ભવનિધિ તરહી નર બિનહી પ્રયાસ. અહીંયા આગળ શૌનકજીએ સવાલ કર્યો કે પ્રભુ અમને એક પ્રશ્ન જાગે કે બધા જ દેવતાઓની મૂર્તિ હોય છે, ભગવાન શિવની લિંગ કેમ? તમે શિવનું આરાધન કરવાનું કહો છો તો ભગવાન શિવ લિંગના વિષયમાં અમારે જાણકારી જોઈએ છીએ. ભગવાન શિવ લિંગના રૂપમાં કેમ છે? સુતજી બહુ સુંદર જવાબ આપે છે. એ ઋષિઓ, બ્રહ્મ તત્વ નિરાકાર છે. બ્રહ્મ તત્વનો કોઈ આકાર નથી. એ નિરાકાર, નિરંજન, નિર્ગુણ, જેને ગુણે નથી, જેને આકાર નથી, જે વિદ્યમાન આપણે જોઈ જ ન શકીએ, એ તત્વ જ્યારે સાકાર રૂપ ધારણ કર્યું ત્યારે એને સૌથી પહેલા લિંગ રૂપ ધારણ કર્યું. એટલે નિરાકાર અને સાકાર બેનું મિશ્રિત સ્વરૂપ, એનું નામ છે શિવલિંગ. જો સમજાય તો એક પ્રતીક તો છે, પણ એ પ્રતીકમાં આપણે શિવને જોવાના છે. એમાં તમને હાથ, કાન, મોઢું, હાથ, પગ કાંઈ નહીં દેખાય, માત્ર લિંગ. અને એ લિંગ પણ અંડે બ્રહ્માંડે લિંગતો. જે આ બ્રહ્માંડ પરમાત્મા એ પેલા એક ઈંડું બનાવ્યું, એ ઈંડા આકાર જ બ્રહ્માંડ બનાવ્યું, અને બ્રહ્માંડ આકાર એ જ શિવલિંગ છે. બ્રહ્માંડ એ જ શિવ, શિવ એ જ બ્રહ્માંડ. એમાં કાંઈ જુદું નથી. પણ બ્રહ્માંડને જોવાની તાકાત આપણી આંખ પાસે નથી. આપણે બહુ વામણા પડીએ તો એ આ બ્રહ્માંડ કેવું છે? બોલે આ શિવલિંગ જે છે એ શિવલિંગ આકાર બ્રહ્માંડ છે. ભગવાન શંકર કહે છે કે વ્યાપક પણ હું છું, અંતર પણ હું છું, બહાર પણ હું છું. શિવ હિ શિવ, શિવથી બીજું કોઈ નથી. આદિકાળમાં સર્વપ્રથમ એ લિંગની ઉત્પત્તિ સુતજી કહે છે. હું તમને કહેવા જઈ રહ્યો છું, કથા ધ્યાનથી સાંભળો. શિવલિંગની ઉત્પત્તિ શ્રોતુમ ઈચ્છામિ યોગીન્દ્ર લિંગ આવિર્ભાવ લક્ષણ સ્ફુરા કલ્પે મહાકાલે પ્રપન્ને લોક વિશ્રુતે અયુધ્યતા મહામાનો બ્રહ્મા વિષ્ણુ પરસ્પરમ. એક વખત બ્રહ્માજીને મનમાં અહંકાર આવ્યો હતો. બ્રહ્માજીને અહંકાર આવ્યો અને વિષ્ણુ સાથે ઝઘડો કરવા માટે ગયા હતા. આવી કથા જ્યારે સુતજીએ કરી એટલે શૌનકજી ઊભા થઈ ગયા કે મહારાજ તમે કેવી વાત કરો છો? આ સંસારમાં બ્રહ્માજી ઊભા થાય અને વિષ્ણુ હારે યુદ્ધ કરવા જાય ને બે વચ્ચે યુદ્ધ થાય, આ માનવામાં આવે ખરું? બોલે એ તો હું તમને કહેવા જઈ રહ્યો છું, માનવામાં ન આવે. પણ મહાદેવ જ્યારે લીલા કરે ત્યારે બધું જ